નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૈતર વસાવા થકી ફરીથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં દરેક પક્ષ પોતપોતાની રીતે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો એક તરફ ભારતીય જનતા પાર્ટીએ દરેક લોકસભા બેઠક 5 લાખની જંગી લીડથી જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે। તો બીજી તરફ ગુજરાતમાંથી પસાર થનારી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓમાં પણ કોંગ્રેસ વ્યસ્ત થઈ ગયું છે। તો સામેની બાજુએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી ચૂકેલી આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી પોતાનો ઉમેદવાર જાહેર કરીને ચૂંટણીનું રણશીંગું પણ ફૂંકી દીધું છે। તો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ચૂંટણી લડશે કે કેમ તેના પર હજુ અસમંજસ યથાવત છે। છેલ્લા 2 વખતથી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતી રહેલા ભારતીય જનતા પાર્ટી સામે બંને પક્ષો માટે ગઠબંધન થવાની પરિસ્થિતિમાં પણ કપરા ચઢાણ છે। પરંતુ જે રીતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે, તે રીતે ભરૂચથી લઈને સમગ્ર આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા લોકસભાની ચૂંટણીને અમુક બેઠકોની જંગ રસપ્રદ બનાવી શકે છે। તો નોંધની છે કે થોડા સમય પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભાની ચૂંટણી માટે ભરૂચથી ઉમેદવાર પણ જાહેર કરી દીધા હતા। તો જેને કારણે ભારતીય જનતા પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે જો ચૈતર વસાવાને આ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળે તો ભારતીય જનતા પાર્ટીને પણ આગળના સમયમાં મુશ્કેલી પડે તેવા પણ સંકેતો દર્શાઈ રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।